હું આદર્શ છું, રાકેશ ચાંગેલા. સ્વાધ્યાય 9.5 પહેલો દાખલો યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી નીચેના ગુણાકાર મેળવો. યોગ્ય નિત્યસમ એટલે આપણે જે ચાર નિત્યસમની વાત કરી એમાંથી ગમે એ નિત્યસમનો ઉપયોગ કરી અને આપણે ગુણાકાર મેળવવાનો છે. સીધો વિસ્તરણ કરી મેળવવાનો નથી. નિત્યસમનો ઉપયોગ કરવાનું કીધું હોય તો તમે સીધો ગુણાકાર કરો તો એ ના ચાલે. તો આપણે વિચારવાનું ભાઈ અહીંયા શું રકમ આપણને શું છે x + 3 x + 3 એટલે બે કૌંસ સરખા છે તો આપણને આ એક કોઈ બે રૂપિયા બે એટલે બેનો વર્ગ કરી 4 × 4 એટલે 4 નો વર્ગ x × x એટલે x નો વર્ગ. આ સોરી આવી રીતે આપણે કેમ કરી શકીએ કે ભાઈ એક સરખા પદ છે ગુણાકારમાં આપ્યા છે તેનો વર્ગ લખી શકાય તો આપણે આ x + 3 નો વર્ગ. બરોબર. હવે આનું આપણે જે વિસ્તરણ કરવું છે તો નિત્યસમનો ઉપયોગ કરીને તો આના માટે નિત્યસમ શું લાગે આપણે તો આ આપણે યાદ કરીએ કે a + b એનો વર્ગ બરાબર a1 + 2ab + b1 પહેલા પદનો વર્ગ વત્તા જે નિશાની હોય એ 2 × પહેલું પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. આવી રીતે તમારે યાદ રાખવાનું છે આ નિત્યસમ. બરોબર. તો અહીંયા આપણે વાત કરી પહેલા પદનો વર્ગ પહેલું પદ વત્તા 2 આ બે વધારાનો આપણે ધ્યાન રાખવાનું આમાં કંઈ નથી. આપણા સૂત્રની મદદથી બે મૂકવાનું છે અને પહેલું પદ x બીજું પદ 3 કાઉન્સ કરવાનું ભૂલાય નહીં બીજા પદનો વર્ગ. તો શું થાય x² + 6x + 9 આ આપણો જવાબ થયો. બરોબર. હવે બીજામાં જોઈએ. બીજામાં એવી રીતે છે 2y + 5 અને 2y + 5 બે એક જ છે એટલે વર્ગના સ્વરૂપમાં લખી શકાય. તો આ લખી 2y + 5 નો વર્ગ. હવે નિત્યસમ આયા કોઈ જરૂર નથી. આ નિત્યસમ છે કે ભાઈ a + b નો વર્ગ એટલે પહેલા પદનો વર્ગ વત્તા 2 × પહેલું પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. તો આ લખી કે પહેલા પદનો વર્ગ વત્તા 2 × પહેલું પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. 4y નો વર્ગ વત્તા 5 × 20y વત્તા 25 2 નો વર્ગ 4 y નો વર્ગ વત્તા 2 × 4 20y વત્તા 25. બરોબર. એટલે આ રીતે આપણે જે છે એ નિત્યસમનો ઉપયોગ કરી અને ગુણાકાર મેળવી શકાય. હવે એના પછી આપણે દાખલા ત્રીજાની વાત કરીશું. તો ત્રીજો દાખલો છે એની રકમ આ રીતે છે 2a - 7 2a - 7 જો વત્તા થાય એટલે ઓછા આવી જાય તો અહીંયા શું કરશું 2a - 7 એનો વર્ગ. બરોબર. પહેલા પદનો વર્ગ ઓછા છે તો અહીંયા ઓછા 4 રૂપિયા નો પડશે અને નિત્યસમ કયો છે તો કે a - b નો વર્ગ એટલે a1 - 2ab + b નો વર્ગ. આ નિત્યસમનો ઉપયોગ આપણે કરીએ છીએ. તો પહેલા પદનો વર્ગ કર્યો પછી ઓછા બે વધારે મૂકવાના ભૂલાય નહીં. પહેલું પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. બરોબર. 2 નો વર્ગ 4 2 નો વર્ગ ઓછા 2 × 4 = 28 વત્તા 49. આ જે છે એ આપણો જવાબ છે. ત્યાર પછી આપણે ચોથા દાખલાની વાત કરશું. ચોથા દાખલાની રકમ છે આ રીતે છે 3a - 1/2 3a - 1/2. બરોબર. હવે આમાં આની જેમ ચાર નિત્યસમ વપરાશે એ બધું એરા માટે. બરોબર. દર વખતે નિત્યસમની જરૂર જો તમને ખબર પડે તો લખવાની જરૂર નથી. ના ખબર પડતી હોય તો લખવાનું. કારણ કે જેવી જેમ તમને ખબર તો પડવી જોઈએ ને જવાબ કેમ આવ્યો તો આવડી જાય તો આ લખવાની જરૂર નથી. આવું તમને એમથી ખબર પડી ગઈ તો આળસ કરતા જ લો. ના આવડે તો લખવાનું નથી. બે બધા દાખલા બાજુ કાઉન્સ કરી કે આ નિત્યસમનો ઉપયોગ છે. જો અહીંયા જોઈએ પહેલા પદનો વર્ગ સોરી 3a - 1 એનો વર્ગ બે વાર છે. પાછો આપણે સૂત્ર મૂકી પહેલા પદનો વર્ગ આ જે નિશાની હોય પહેલું પદ બીજું પદ વત્તા જો અહીંયા છેલ્લા વત્તાની જ નિશાની આવશે બીજા પદનો વર્ગ. 9 એનો વર્ગ 2 × 3a વત્તા 1/4. આ આપણો જવાબ થાય. બરોબર. હવે દાખલો પાંચમો આવશે 1.1m - 0.4 અને 1.m વત્તા 0.2 આ ઓછા વત્તા એટલે એક સરખા કાઉન્સ નથી એટલે વર્ગની રીતે આપણે મૂકી શકાશે નહીં. આમાં નિત્યસમ ત્રીજો આપણે જોયું હતું એનો ઉપયોગ થશે. ત્રીજો નિત્યસમ કયો હતો તો કે a - b
બી વર્ગ. આ નિત્યસમનો ઉપયોગ થશે એકવાર ઓછા ને એકવાર વત્તા. બરોબર? તો એના સ્કેલ ઉપરથી આપણે લખી દેલા દાખલાની શરૂઆત આપણે કરીએ 1.0.4 વત્તા 0.4. સોરી, અહીંયા શું કરીએ? પેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ. 1.1 એટલે 1.21 એમ વર્ગ 11 વર્ગ 121 અને બે આંકડા પછી પોઈન્ટ એટલે 0.4 છે તો એનો વર્ગ કરીએ તો કે 16. બે આંકડા પછી પોઈન્ટ 0.16 આવી રીતે. બરોબર? આ 1.1 121 સોરી 121 એટલે બે આંકડા આવી રીતે આવ્યું. આ આપણો જવાબ થાય. આમાં જો આમાં a વર્ગ વત્તા b વર્ગ છે, ઓછા a વર્ગ વત્તા b વર્ગ છે. એટલે આ પદ છે એ થોડા ખાડા વાળા છે. એને પેલા વ્યવસ્થિત કરી અને દાખલાની શરૂઆત થાય. સીધો દાખલો કરી શકાય નહીં. તો વ્યવસ્થિત કરવા માટેની આપણે જે ઓપ્શન છે એ વિચારીએ તો આ ઓછા a વર્ગ છે ને પાછળ જવાથી b વર્ગ દાખલીએ તો b વર્ગ ઓછા a વર્ગ થઈ. અહીંયા આપણે b વર્ગ વત્તા a વર્ગ કરી શકીએ. સરવાળા ક્રમનો નિયમ છે જ એટલા માટે. તો આપણે પદને ગોઠવીએ તો b વર્ગ વત્તા a વર્ગ અને b વર્ગ ઓછા a વર્ગ. મેં લખવાનું પદને ગોઠવતા. બરોબર? યોગ્ય રીતે પદને ગોઠવવાના એ વિચાર કરવો પડે તમારે. નિત્ય સમ હવે આ લાગશે કે આ નિત્ય સમ જે લાગશે કે ભાઈ એકવાર વત્તા ને એકવાર ઓછા, એકવાર વત્તા ને એકવાર ઓછા. એના માટે આપણે કરી શકીએ b વર્ગ એનો વર્ગ ઓછા a વર્ગ એનો વર્ગ. b નો 4 ઘાત અને a ની 4 ઘાત. આ આપણો જવાબ થાય. તો આપણે મહેનત નથી વિદ્યાર્થી મિત્રો, પણ થોડીક આપણે જે વિચારવાની જરૂર છે એ વિચાર કરી અને કરીએ તો આ એકદમ ઈઝી છે. અંકગણિતમાં આપણે જે મહેનત કરવી પડે ગુણાકાર ભાગાકાર છે એને બદલે આમાં સહેલું છે, પણ થોડુંક આપણે કોન્સન્ટ્રેશન દાખલા ઉપર રાખવું પડે. જરા કંઈ કોન્સન્ટ્રેશન જાય નિશાનીમાં ભૂલ થાય કંઈ થાય ખોટું પડી જાય છે. હવે દાખલો 6 અને 7 ની વાત કરીએ. દાખલો 7 ની રકમ આ રીતે છે કે 6x ઓછા 7 6x વત્તા 7. બરોબર? 6x ઓછા 7 અને 6x વત્તા 7. તો આની અંદર આ નિત્યસમ ઉપયોગ થશે. એકવાર ઓછા એકવાર વત્તા. અહીં લખી નાખ્યું 6x વર્ગ ઓછા 7 નો વર્ગ 36x વર્ગ ઓછા 49. આ રીતે આ દાખલો થશે. પછી 8મા દાખલાની વાત કરીએ આપણે. 8મો દાખલો છે તો 8મા દાખલામાં રકમ આ રીતે છે કે ઓછા a વત્તા c અને ઓછા a વત્તા c. જો બે કાઉન્સ સરખા છે, બે કાઉન્સ સરખા છે તો બે કાઉન્સ સરખા છે ઓછા a વત્તા c ઓછા a વત્તા c એટલે આપણે સરખા કાઉન્સ હોય તેનો વર્ગ મૂકી દઈએ કે આ કાઉન્સનો વર્ગ. પણ આપણને થોડીક કામ કરવાની મજા આવે તો દાખલો એ રીતે ગોઠવી સીધો આમે મૂકી શકો તમે. ઓછા a વત્તા c નો વર્ગ મૂકી શકો. બરોબર? કંઈ ફેર ના પડે, જવાબ સરખો જ આવે. પણ આપણે આને આમ કરીએ કે c ઓછા a અને c ઓછા a પદને ગોઠવવા. પદને આપણે કેવી રીતે નિયમ પ્રમાણે ગોઠવી શકીએ? આપણે અનુકૂળતા પ્રમાણે ગોઠવીએ એ ધ્યાન રાખવું કે આપણને અનુકૂળ આવે ગોઠવી તો ના ચાલે. ગણિત તો જે નિયમ હોય એ રીતે આપણે કિંમતમાં કાંઈ ફેર ના પડે, કિંમતમાં કાંઈ ફેર ના પડે એ રીતે ગોઠવી. જો આ શેનું કર્યું આપણે જે ફોર્મેટ હતું ને એ ફોર્મેટમાં આવી ગયા. તો ભાઈ a ઓછા b નો વર્ગ બરાબર a વર્ગ ઓછા 2ab વત્તા b વર્ગ. આ રીતે આગળ આપણે ચેન્જ કર્યું. a ઓછા b નો વર્ગ એટલે પહેલા પદનો વર્ગ ઓછા 2 ગુણ્યા 2 બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ એટલે પહેલા પદનો વર્ગ ઓછા 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ એટલે c વર્ગ ઓછા 2ca વત્તા આ આપણો જવાબ થાય. તમને એમ થાય કે આ a ઓછા c હતું, આ જો વધારે
CA 2AC બે બરાબર જ થાય એમાં કાંઈ કિંમતમાં ફેર પડતો નથી બરોબર. હવે દાખલો 9 છે x ના છેદમાં 2 વત્તા 3y ના છેદમાં 4 x ના છેદમાં 2 વત્તા 3y ના છેદમાં 4. તો આને આપણે બે પદ સરખા છે બે કાઉન્ટના તો આવી રીતે લખી શકાય. હવે આના માટે દ્વિતીય સમજો કોઈ તો આપણે આ વાત કરી કે a વત્તા b નો વર્ગ a1 વત્તા 2ab વત્તા b વર્ગ આ દ્વિતીય સમનો ઉપયોગ થાય. આ આપણે યાદ રાખવાનું છે, લખવાની જરૂર નથી અને બે લખવાની પાડતા નહીં, મનમાં યાદ રાખજો કારણ કે આપણે શીખવાનું છે. આ તો આપણે ક્લાસમાં તમે હાજર નથી એટલે મારે લખવું પડે, નહીંતર આ દર વખતે લખવાની જરૂર નથી. એટલે યાદ રાખવાનું કે આવી રીતે હોય તો પહેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ વત્તા શું કામ કરે વત્તા છે ઓછા હોય ત્યારે મધ્યમ પદ ઓછા આવે. તમે આવી રીતે યાદ રાખી અને આ લખવાની ટેવ રાખતા નહીં. અત્યારે તમે હાજર નથી એટલે મારે લખવું પડે બરોબર. હવે વાત કરીએ તો x છેદ 2 એનો વર્ગ 2 પહેલું પદ બીજું પદ અને બીજા પદનો વર્ગ બરોબર. હવે આ x નો વર્ગ 2 નો વર્ગ 4 આ બે ગયા વત્તા 3xy છેદમાં 4 વત્તા 3 નો વર્ગ 9y વર્ગ અને 4 નો વર્ગ 16. આ આપણો જવાબ બરોબર. આમાં 10મો દાખલો છેલ્લો દાખલો 7a ઓછા 9b 7a ઓછા 9b તો આવી રીતે આપણે લખી શકાય 7a ઓછા 9b એનો વર્ગ બે વાર છે તો વર્ગ લખી શકીએ. આમાં જે દ્વિતીય શબ્દનો ઉપયોગ કરશું એ આ દ્વિતીય શબ્દ છે a ઓછા b એનો વર્ગ બરાબર a1 ઓછા 2ab વત્તા b વર્ગ આ દ્વિતીય શબ્દ છે તો એની વાત કરીએ તો 7a નો વર્ગ ઓછા 2 7a 9b વત્તા 9b નો વર્ગ 9b નો વર્ગ બરોબર. હવે જુઓ 7 નો વર્ગ 49 એનો વર્ગ 7 નો વર્ગ 49 એનો વર્ગ 9 સત્તા 63 9 સત્તા 63 દુ 146 AB 146 AB 146 AB બરોબર. 9 સત્તા 63 દુ 146 AB અને વત્તા 9 નો વર્ગ 81 b નો વર્ગ બરોબર. આ આપણો જવાબ થાય. આપણે દાખલો પેલો પૂરો કરીએ છીએ બરોબર.